નમસ્તે. સો લેટ અસ સ્ટાર્ટ પીએસએ પ્રિપરેશન. ભરતી આવશે એવી આશા સાથે, એવી તૈયારી સાથે શરૂઆત કરીએ. પીએસઆઈ લોમાં બે લોની શરૂઆત કરશું આપણે, મોટર વ્હીકલ એક્ટ અને ગુજરાત પોલીસ અધિનિયમ, જે અગાઉ ધ બોમ્બે પોલીસ એક્ટ તરીકે ઓળખાતો. તો આ બે જે કાયદા છે એને પ્રથમ આપણે પૂરા કરશું. આજ વાત કરીએ મોટર વ્હીકલ એક્ટ. તો મોટર વ્હીકલ એક્ટ એવો છે કે જે રોજબરોજની જિંદગી સાથે જોડાયેલો છે. હા, લાસ્ટ પરીક્ષાઓમાં આઈ થિંક બહુ સ્પષ્ટ નથી આમાં તારીખ કેવું કઈ, આઈ થિંક કદાચ 2015 નું પેપર છે. સો પીએસઆઈ નું પેપર છે 05 પ્રશ્ન પુસ્તિકા. 4 પ્રશ્નો અહીંયા પૂછાયેલા છે મોટર વ્હીકલ એક્ટના. પ્રશ્ન, મોટર વાહન અધિનિયમની કઈ, મતલબ કે પ્રશ્ન અગાઉના પેપરમાં પૂછાયેલા છે એ જ રીતના એ જ લેવલના પ્રશ્નો પૂછાય એવું તો જરૂરી નથી, બટ તૈયારી આપણી સારી હોવી જોઈએ. અને આપણે જેટલું પણ મોટર વ્હીકલ એક્ટ કરશું 100% સેક્શન છે એ નહીં કરીએ, મહત્વની કલમો છે એના ઉપર વધારે ફોકસ કરશું. નહીતર તો આપણે અગાઉના લેક્ચરમાં, વિડીયો લેક્ચરમાં જોયું કે સમથિંગ 21 જેટલા સેક્શન થાય છે જે બધા કાયદાઓ પૂછાય પીએસઆઈ, તો બધા કરીએ તો બહુ અઘરું પડે. એટલા માટે મહત્વની સેક્શન છે એને સમજવાનો પ્રયત્ન કરશું. તો અગાઉના પેપરમાં પ્રશ્ન પૂછાયેલા છે મોટર વ્હીકલ અધિનિયમના. મોટર વાહન અધિનિયમની કઈ કલમ મુજબ ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે? હા, કલમ 3 આવશે. જવાબો તો એક્ઝેક્ટ સાચા ખોટા બહુ ટીક કરેલા છે, બટ એના માટે નહીં, બટ પ્રશ્ન આપણે આઈડિયા આવે કે આ પ્રકારના પ્રશ્નો પૂછાય. મતલબ કે લાયસન્સ માટેની કલમ. નશાયુક્ત હાલતમાં વાહન ચલાવવા માટે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમનો ભંગ થતો જણાય છે? નીચે પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે? આરટીઓ. પોલીસ મોટર વાહન અધિનિયમની કઈ કલમ મુજબ વાહન ડિટેઇન કરવાની સત્તા મળે છે? તો 207 મુજબ વાહન ડિટેઇન થતું હોય છે. ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 21 વર્ષની ઉંમર હોવી જોઈએ. મતલબ કે આ પ્રકારના બેઝ પ્રશ્નો છે એ ગઈ પરીક્ષાઓમાં પૂછાયેલા છે, બટ આપણે મહત્વની બાબતોને કવર કરશું. તો શરૂઆત કરીએ ધ મોટર વ્હીકલ એક્ટ. મોટર વ્હીકલ એક્ટ લગભગ આપણે જેટલા પણ પીએસઆઈ એકોર્ડિંગ કાયદાઓ ભણીએ છીએ અથવા તો કોન્સ્ટેબલ એકોર્ડિંગ જે 4 કાયદાઓ ભણીએ છીએ, બંધારણ, સીઆરપીસી, આઈપીસી, એવિડન્સ એક્ટ, આ બધા કાયદાઓ માટે એક જ બાબત સમાન લાગુ પડતી હોય તો જમ્મુ કાશ્મીર સિવાય. બટ અહીંયા મોટર વ્હીકલ એક્ટમાં એવું નથી. મોટર વ્હીકલ એક્ટમાં ટોટલ અગાઉ જે વિડીયો લેક્ચર આપેલો છે બધા લો માટે ત્યાં છે 14 પ્રકરણ છે, 217 કલમો છે અને અમલ 1789 થી એવું જોવા મળે છે વિકીપીડિયામાં. તો 14 પ્રકરણો છે, 217 કલમો છે મોટર વ્હીકલ એક્ટમાં. અને આ કાયદો કેવા છે? ધ મોટર વ્હીકલ એક્ટ 1988 અથવા તો મોટર વાહન અધિનિયમ 1989. 14 પ્રકરણમાં આજે ચર્ચા કરીએ પ્રથમ પ્રકરણની કલમ 2 માં વ્યાખ્યાઓ આપવામાં આવે છે. તો વ્યાખ્યા માટે કદાચ હજુ 2 વિડીયો થશે આઈ થિંક. સો ઘણી બધી 25 જેટલી વ્યાખ્યાઓ છે એને સમજવી જરૂરી છે. તો ધ મોટર વ્હીકલ એક્ટ, મોટર વાહન અધિનિયમ નો કાયદો 1888. શરૂઆત કરીએ. પ્રકરણ પ્રથમ નામ છે, ટૂંકું નામ, વિસ્તાર અને શરૂઆત. લગભગ મોટા ભાગના જે કાયદાઓ છે એમાં પ્રથમ પ્રકરણમાં આવી જ રીતના હોય છે, એનું નામ અને એનું ક્ષેત્ર. બટ અહીંયા આપણે યાદ રાખીએ કે જમ્મુ કાશ્મીરને પણ લાગુ પડશે. આઈ થિંક રેલવે એક્ટ છે ત્યાં જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતો એક બીજા નંબરનો કાયદો છે. ભારતીય તંત્રને ચલાવવા માટે મેં સાંભળે છે ત્યાં સુધી લગભગ 2000 પ્રકારના કાયદાઓ છે એ આપણા ભારતમાં જોવા મળે છે. આઈ થિંક સાંભળેલી વાત છે, કદાચ ચૂકાઈ ગયું આઈડિયા નથી, બટ જસ્ટ કહું છું. કલમ 1, આ કાયદો મોટર વાહન અધિનિયમ 1988 કેવા છે અને આ કાયદો જમ્મુ કાશ્મીર સાથે સમગ્ર ભારતમાં લાગુ પડશે. હવે વાત કરીએ કલમ નંબર 2. કલમ નંબર 2 માં અલગ અલગ પ્રકારની વ્યાખ્યા આપવામાં આવેલ છે. વાહનો કયા પ્રકારના કેવા, કઈ બાબતને વ્યાખ્યા થોડીક લિમિટેશનમાં વ્યાખ્યા હોય આપણે જનરલ વ્યાખ્યા કરતા, અને કઈક બાબત છે એ અલગ રીતે મોટર વ્હીકલ એક્ટ લેતું હોય. તો દરેક વ્યાખ્યાને ચકાસી. પ્રથમ છે મોટર કાર. તો મોટર કાર એટલે ટ્રાન્સપોર્ટ વાહન છે અથવા તો રોલર છે, ટ્રેક્ટર છે, આ પ્રકાર સિવાયના જે વાહનો છે કે જે લોકોને આવાજાહી માટે વાપરવામાં આવે છે ને મોટર વ્હીકલ એક્ટ મુજબ મોટર કાર કહેવામાં આવે છે. મોટર વ્હીકલ એટલે આપણી જે બાઇક છે, 2 પૈડા વાળું સાધન છે, એને મોટર વ્હીકલ એક્ટ મોટર વ્હીકલ ગણાવે છે. બટ અહીંયા એક શબ્દ તમને જોવા મળશે, સાઇડ કાર સહિતનું
સાઇડ કાર એટલે તમે જોયું હોય પેલા શોલે મૂવીનું જે સોંગ છે ये दोस्ती आई थिंक એમાં જ આવે છે, સાઈડમાં એક સ્કૂટરની બાજુમાં જે લગાવવામાં છે એને સાઇડ કાર કહી શકાય. તો એવી કાર લગાવેલી હોય તો એનો પણ સમાવેશ થશે. મતલબ કે જે બે પૈડા વાળા વાહન છે એને કાયદાની ભાષામાં કહેવામાં આવશે મોટર વ્હીકલ. અને મોટર કાર એટલે જે લોકોની આવાજાહી માટે ટ્રાન્સપોર્ટ સિવાયના રોલર અને ટ્રેક્ટર આ પ્રકારના જે માલવાહક કે આ પ્રકારના કામમાં ઉપયોગમાં લેવાતા સાધનો સિવાયની કારની વાત છે. અને મોટર વ્હીકલ એટલે ટુ વ્હીલ ની વાત છે, બે પૈડા વાળું. બટ જો સાઇડ કાર લગેલું હોય તો એના પૈડાનો પણ સમાવેશ થઈ જશે. એના પછી એમની બસ. એમની બસ મતલબ કે 6 થી વધુ મુસાફર લઈ જવા માટે જે બસ વાપરવામાં આવે છે એને કહેવામાં આવે છે એમની બસ. હવે અહીંયા જ્યારે સંખ્યાઓની વાત આવે તો વાહનના ડ્રાઈવરની સંખ્યાની ગણતરી થશે નહીં. મતલબ કે ડ્રાઈવરની સંખ્યા સિવાય 6 થી વધારે મુસાફરો લઈ જવા માટે જે વાહન બનાવવામાં આવેલું છે એને એમ્બિન બસ કહેવામાં આવશે. જાહેર સ્થળ. તો આપણે જાણીએ જાહેર સ્થળ એટલે જાહેર લોકો જેનો ઉપયોગ કરી શકીએ આ પ્રકારનું સ્થળ એને જાહેર સ્થળ કહી શકીએ, હોસ્પિટલ કહી શકીએ, બસ સ્ટેન્ડ કહી શકીએ, પોલીસ સ્ટેશન. બટ અહીંયા મોટર વ્હીકલ એક્ટમાં એને જે ઉપયોગ પડતા વ્યાખ્યાઓ હોય એના કાયદા મુજબ જે વ્યાખ્યાઓ જરૂરિયાત હોય આ મુજબની આની વ્યાખ્યા થતી હોય. તો મોટર વ્હીકલ એક્ટ મુજબ લોકોને ઉતારવા ચડાવવા માટે જે જગ્યા હોય છે રોડની સાઈડમાં કે ક્યાંય પણ વાહનમાંથી ઉતરવા ચડવા માટેની આવી જગ્યા છે એને જાહેર સ્થળ તરીકે સ્વીકારવામાં આવેલ છે. આવવા જવાના માર્ગ, શેરી જગ્યાના લોકો આવવા જવાનો જે હક હોય, મતલબ કે લોકોને આવવા જવાનો હક હોય, મુસાફરોને ઉતારવા લઈ જવાનું સ્થળ એને કહેવામાં આવે છે જાહેર સ્થળ. એટલે મોટા સિટીઓ છે તો તમે જોઈ શકો કે ત્યાં જે સરકારી ટ્રાન્સપોર્ટ વિભાગ, જે ટ્રાફિક વિભાગ છે, તમારું વાહન રોડની સાઈડમાં ક્યાંક એવી જગ્યાએ પાર્ક કરેલું હોય કે ત્યાં નડે એમ હોય તો એને તમને ખબર ના આવી રીતે ડિટેન કરીને લઈ જાય છે. બટ આપણી પોતાની માલિકીમાં હોય તો કોઈ નથી લઈ જતું, મતલબ કે એ જાહેર સ્થળ એને કહી શકાય નહીં. તો આ વાત છે. હવે માલિક એટલે જે વાહન છે કે જે વાહન ઇસ્યુમાં છે અથવા તો જે વાહન જે વ્યક્તિના નામે છે એને માલિક કહી શકાય. બટ લાયસન્સ મળવા અને વાહનની માલિકી મળવી એના માટે સરકારના પેરામીટર્સ છે. દરેક વ્યક્તિ છે એ એલિજિબલ થાય, એના માટે ઉંમરના પેરામીટર્સ પૂરા થઈ જાય પછી વાહનનો માલિક બની શકતો હોય. તો માલિક એટલે વાહન જેના નામે છે એ વ્યક્તિ જ. બટ જ્યારે સગીરના કિસ્સામાં કોઈ વ્યક્તિ આગળ ક્યારેય વાહન હોય તો એનો માલિક એના વાલી અથવા તો માતા પિતા થશે. પબ્લિક સર્વિસ વ્હીકલ. પબ્લિક સર્વિસ વ્હીકલ મતલબ કે જે પ્રાઇવેટ આપણે પોતાના યુઝ માટે, ઘર ફેમિલી માટે વાપરેલું હોય એની વાત નથી. અહીંયા પબ્લિક સર્વિસ વ્હીકલ એટલે ભાડેથી મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વાહન લઈ જાય છે, જે ભાડાથી વર્ક કરે છે, ભાડાથી કામ કરે છે, આવું જે વાહન છે એને કહેશું પબ્લિક સર્વિસ વ્હીકલ. એના પછી પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ. જાહેર હેતુ સિવાય મતલબ કે જે બિઝનેસની રીતે વાહન જે વાપરવામાં ન આવતું હોય એવા 6 મુસાફરો ડ્રાઈવર વગર લઈ જઈ શકાય એવા વાહનને કહેવાય પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ. પછી છે માલ એટલે કે ગુડ્સ. ઇંગ્લિશ ગ્રામરમાં પણ આ ક્યારેક પૂછાય છે. ગુડ મતલબ કે સારું, ઇંગ્લિશમાં થશે એડજેક્ટિવ, ગુડ છે. આવી રીતે ઘણા શબ્દોને બહુવચન કરવા જઈએ તો અર્થ બદલી જતો હોય. તો અહીંયા ગુડ્સ છે એનો મતલબ થશે અહીંયા જે માલની વાત કરીએ સામાન, એટલા માટે જ આપણે ટ્રક ને હોય તો ઉપર તમે જોઈ શકો કે ગુડ્સ કેરિયર એવું લખેલું હોય છે. તો આ ગુડ્સ વાહન છે, આ ગુડ છે એડજેક્ટિવ છે. આવા ઘણા શબ્દો છે જેનું બહુવચન કરવા જતા અલગ થઈ જતું હોય. એક વાત કરીએ અહીંયા વુડ, તો વુડ એટલે લાકડું થાય, બટ વુડ્સ કરી દો તેનો મતલબ જંગલ થઈ જશે. તો ઇંગ્લિશ ગ્રામરમાં આવા શબ્દો પણ ઘણા છે જેને ધ્યાનમાં રાખવા જોઈએ. ગુડ્સ એટલે કે માલ. માણસ અને પ્રાણીઓ સિવાય, પશુઓ સિવાય જે વસ્તુઓને વાહનમાં ભરીને લઈ જવામાં આવે એને મોટર વ્હીકલ એક્ટની વ્યાખ્યા તરીકે માલ અથવા તો ગુડ્સ કહેવામાં આવે છે. તો આજે વાત થઈ મોટર વ્હીકલ એક્ટના પ્રકરણ નંબર 1 જેનું નામ છે ટૂંકું નામ વિસ્તારની શરૂઆત. એની કલમ 1 ની ચર્ચા કરી અને કલમ 2 માં હજી ઘણી બધી વ્યાખ્યાઓ છે, 25 જેટલી વ્યાખ્યાઓ સમજવી જરૂરી છે. તો આજ માટે એટલું. બસ તૈયારી કરતા રહો. સતત અને સખત તૈયારીથી કોઈ પણ સફળતા છે એ જલ્દીથી મળી જતી હોય છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.